મિત્રો, આ 5 રાશિઓ માટે શનિ અને મંગળનો સંયોગ વરદાનથી ઓછો નથી. હા મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ અને મંગળનો એકબીજા સાથે સંયોગ થવાનો છે, જે 12 રાશિમાંથી આ 5 રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે મંગળ અને શનિનો સંયોગ આ 12 રાશિના લોકોના જીવનમાં શુભ અને અશુભ પ્રભાવ આપનાર છે, જેના કારણે 12 રાશિમાંથી આ 5 રાશિના લોકોનું જીવન પ્રભાવિત થશે. પરંતુ તે શુભ સવાર હશે અને તેની શુભ અસર આ રાશિના લોકોના જીવનમાં જોવા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે 9 જુલાઈએ મંગળ શનિની શુભ અસર 12 રાશિઓ પર રહેશે. કેટલીક રાશિના લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. હા મિત્રો, એવું માનવામાં આવે છે કે 9 જુલાઈના રોજ મંગળ અને શનિ બરાબરના ખૂણા પર સ્થિત થશે. રાશિચક્રમાં એકબીજાથી 60 ડિગ્રી જો મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે, તો આવી સ્થિતિને સિસ્ટેડ કહેવામાં આવે છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે જ્યોતિષમાં મંગળને ભાઈ, જમીન, શક્તિ, હિંમત, બહાદુરી, આત્મવિશ્વાસ અને સન્માનનો કારક માનવામાં આવે છે. હા મિત્રો, શનિને કર્મનો કર્તા કહેવામાં આવે છે. તમને ખૂબ જ શુભ પરિણામ મળશે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. તો ચાલો જાણીએ કે મંગળ અને શનિની ગ્રહની રાશિ પર શું થશે. તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, એ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા, હે શનિદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે શુક્ર સંક્રમણને કારણે શું થશે અને આ 7 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. તો મિત્રો, ચાલો જાણીએ કે એ કઈ રાશિઓ છે જેને લાભ થશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ અને મંગળનો સંયોગ મેષ રાશિના લોકો પર શું પ્રભાવ પાડશે. તમારી કારકિર્દીમાં તકો મળશે. ચાર્જ સંભાળતી વખતે સાવધાન રહો. મિત્રો, જે ટાર્ગેટ હાંસલ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે, તે પણ તમને જણાવી દઈએ કે તેમાં ભાગ લેવાથી તમને નોકરીની નવી તકો પણ મળશે. ઇન્ટરવ્યૂમાં તમે જોશો કે તમે તમારી કોમ્યુનિકેશન કૌશલ્યથી ગ્રાહકોને પ્રભાવિત કરી શકો છો. તે જ સમયે કેટલાક ઓટો નિષ્ણાતોને પગાર અને પદમાં વધારો થશે. કલાકારો, સંગીતકારો, લેખકો અને કોપીરાઇટર્સને તેમની કુશળતા સાબિત કરવાની તક મળશે. અમે તમને જણાવી દઈએ કે જે લોકો વ્યવસાય કરવા જઈ રહ્યા છે, તેઓ પણ તેનો સ્વાદ લેશે. તમને જણાવી દઈએ કે શનિ અને મંગળનો આ સંયોગ તમારા માટે આ અઠવાડિયે સ્વસ્થ રહે છે, જે એક સકારાત્મક સંકેત છે. તમારે તમારા આહાર વિશે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ તે તમારા સામાન્ય જીવન પર વધુ અસર કરશે નહીં. આ સાથે તમને જણાવી દઈએ કે આ 7 દિવસોમાં મેષ રાશિના લોકોને મંગળ અને શનિની સાનિધ્યથી ઘણો ફાયદો થશે. તમારા બધા સપના સાકાર થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારા બધા સપના જે ઘણા સમયથી અટવાયેલા હતા, તે હવે હનુમાનજીની કૃપાથી ફરી શરૂ થવાનો મોકો મળી રહ્યો છે. જીવનમાં ઘણા મોટા ફેરફારો થશે, પરંતુ આનાથી તમને તમારા ભવિષ્યના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે. જીવનમાં રોમાંચક વળાંક આવશે.
તમે તમારા જીવનસાથી સાથે આનંદથી ભરપૂર ક્ષણોનો આનંદ માણશો. સંબંધોમાં સારી પરસ્પર સમજણ અને તાલમેલ રહેશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે કેટલાક લોકોના સંબંધોને માતા-પિતાનો સહયોગ મળશે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે અવિવાહિતોને કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે પ્રેમ રહેશે. જે લોકોના લગ્ન જીવનમાં કોઈ વિચિત્ર વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. તમારે તમારા જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિની દખલગીરી ન આવવા દેવી જોઈએ. શનિ અને મંગળની શૈલી સાથે તમે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંતુલન માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો. જીવન તમને શૈક્ષણિક કાર્યમાં રસ પડશે. ચાલો હું તમને જણાવી દઉં કે ભગવાન હનુમાનની કૃપાથી તમે આ રાશિના લોકો મોટા નિર્ણયો લઈ શકશો અને તમારા વિચારો રજૂ કરશો. અન્યની સામે આવતીકાલે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે, જેનાથી તમે તમારા ઉત્સાહમાં વધારો કરી શકો છો, જે તમને માનસિક શાંતિ આપશે. જો તમે આવતીકાલે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો, તો તેના માટે સમય સારો છે. જો તમારા લગ્ન જીવનમાં કોઈ મતભેદ ચાલી રહ્યા છે, તો હનુમાનજીની કૃપાથી તેને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. નંબર 3, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે શનિ અને મંગળનો સંયોગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. સંબંધોમાં કડવાશ દૂર થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત અને ગાઢ બનશે. અને સાથે જ શનિદેવની કૃપાથી કરિયરમાં આવતા અવરોધો દૂર થશે. તમને શૈક્ષણિક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે. અમે તમને જણાવી દઈએ કે નોકરીમાં રહેલા લોકો માટે પણ તમારા શત્રુઓનો પરાજય થશે. શનિદેવની કૃપાથી ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. તમને તમારી મહેનતનું ફળ મળશે અને તમારા કરિયરના લક્ષ્યો પર ધ્યાન આપો. આ મહિને તમને ભાગ્યનો સાથ મળશે. નંબર 4, ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે જીવનના દરેક ક્ષેત્રે મોટા ફેરફારો થશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. અમે તમને જણાવી દઈએ કે તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આ સાથે જ તમને શરૂઆતમાં જ સારા સમાચાર મળશે. તમને કરિયરની અવરોધોમાંથી મુક્તિ મળશે. અને શનિ દેવની કૃપાથી તમે આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરી શકશો. સાથે જ ધનમાં વૃદ્ધિની શક્યતાઓ પણ રહેશે. તમે કોઈ પણ અવરોધ વિના સફળ થશો. હા મિત્રો, તમને તમારા શૈક્ષણિક કાર્યનું ઈચ્છિત પરિણામ મળશે. સુખ સુવિધાઓ વધશે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. જીવનસાથી વિવાહિત જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. પરિવાર અને મિત્રો તરફથી મદદ મળશે. ગ્રહોનું સંક્રમણ થશે. તમારા ભાગ્યના પ્રભાવને કારણે તમે હનુમાનજીની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ આવશે. હા મિત્રો, તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો અને તે જ સમયે આ સમયગાળા દરમિયાન તમારે વ્યક્તિગત જીવનની સમસ્યાઓને થોડી સમજદારીથી હલ કરવી પડશે. તમારી કારકિર્દીમાં તમને ઘણી તકો મળશે. ઓફિસમાં તમારી સર્જનાત્મકતા અને મલ્ટીટાસ્કિંગ કૌશલ્યની પ્રશંસા થશે. સાથે જ તમારું રોમેન્ટિક જીવન રહેશે. તમારી સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નંબર 5, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે આ મહિનામાં તમારું ભાગ્ય ચમકી શકે છે. જુલાઈ માસમાં મંગળ અને શનિની યુતિના કારણે, હા મિત્રો, આ મહિને તમારા બધા સપના સાકાર થશે. અને તમારા સંબંધો તેમજ તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં પ્રેમ વધશે. જીવનમાં પ્રગતિની ઘણી સુવર્ણ તકો આવશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે સંબંધોમાં સારી પરસ્પર સમજણ અને તાલમેલ રહેશે.
નોકરીમાં લોકોને પ્રમોશન મળશે અને સાથે જ હનુમાનજીના આશીર્વાદથી જુલાઈ મહિનામાં ધનના નવા માર્ગો મોકળા થશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નંબર 6, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં શનિ અને મંગળની યુતિને કારણે સિંહ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિની ઘણી તકો મળશે. તેમજ આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે અને સૌમ્યતા રહેશે. સિંહ રાશિના લોકો તમારા સંબંધોમાં મધુરતા વધશે. તે જ સમયે અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને ભગવાનની કૃપાથી તમે તમારા વિચારોને વિશ્વાસ સાથે શેર કરશો. હા મિત્રો, તમારા રોમેન્ટિક જીવનને સુધારવાનો પ્રયાસ કરો. તમારા જીવનસાથીની ભાવનાઓ વિશે સંવેદનશીલ બનો. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં મંગળનો સંયોગ તુલા રાશિના લોકો માટે વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિનો માર્ગ બંધ કરી દેશે. શનિ તુલા રાશિના 12મા સ્થાનમાં આવશે, જેના કારણે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. હા મિત્રો, તુલા રાશિની મહિલાઓને ખરાબ સ્વાસ્થ્યના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. શનિ અને મંગળનો સંયોગ તમારા ભાગ્યમાં કેટલીક સમસ્યાઓ વધશે. હા મિત્રો, શનિ મંગળનો ગ્રહ છે. સંયોગ તમને શારીરિક પીડા આપશે અને આ રાશિના જાતકોને આ સમય દરમિયાન આ રાશિના જાતકોને પગમાં ઈજા થઈ શકે છે. ખાસ તકેદારી રાખવી પડશે અને એ પણ જ્યાં કુદરતી આફતો આવવાની સંભાવના હોય તો ત્યાં જતા પહેલા ધ્યાનથી વિચારવું પડશે. શનિનું સંક્રમણ કર્ક રાશિમાં છે, ત્યાંથી કુંભ રાશિ 6ઠા સ્થાનમાં છે. રોગો, દેવું અને દુશ્મનોનું છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે. તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.